નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન ભાગોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો જુસ્સા ગામે આદિવાસી સમાજ દ્વારા ડોળા અર્પણ અને સેવા પૂજા અર્ચના કાર્યક્રમ યોજાયો। મિત્રો, આજે આદિવાસી પરંપરાની બહુ જૂની અને પૂર્વજોના સમયથી ચાલતી આવતી પરંપરા વિશે વાત કરીએ। આદિવાસી સમાજમાં ચોમાસાનો પ્રથમ પાક તૈયાર થઈ જાય એટલે આદિવાસી સમાજ દ્વારા આ પાકનો પ્રથમ હિસ્સો કુળદેવી અને દેવતાને ચઢાવવામાં આવે છે અને ત્યાં સેવા અને પૂજા કરવામાં આવે છે। ત્યારબાદ આ પાક પોતાના બહેન ભાણેજોને પહેલાં આપવામાં આવે છે અને ત્યારબાદ જ આ પાકનો અન્ય ઉપયોગ કરવામાં આવે છે। આ પરંપરા વર્ષો જૂની અને પૂર્વજો દ્વારા ચાલતી આવતી પરંપરા છે, જે અંતર્ગત તારીખ 7 સપ્ટેમ્બર 2024 અને શનિવારના રોજ સંજેલી તાલુકાના જુસ્સા ગામના ખેડૂતોએ પોતાના ખેતરોમાં તૈયાર થયેલો મકાઈનો પાક, જેને મકાઈના ડોળા કહેવામાં આવે છે, આ પાક આજે પોતાના ખેતરોમાંથી તોડીને પોતાની ગામની સીમમાં આવેલી કુળદેવીના સ્થાનક ઉપર જઈને આ પાક ચડાવીને સેવા પૂજા અર્ચના કરી હતી। અહીંયા એ જાણવું ખૂબ જ જરૂરી છે કે ખેડૂતો કોઈપણ સિઝનમાં પોતાનો પ્રથમ પાક તૈયાર થાય એટલે સૌપ્રથમ પોતાની કુળદેવી અથવા તો પોતાની ગામની દેવી અથવા તો ગામના મંદિરે આ પાક ચડાવે છે અને ત્યાં સેવા પૂજા કરે છે અને ત્યારબાદ આ પાક સૌપ્રથમ પોતાના બહેન ભાણેજો અને સગા સંબંધીઓને ત્યાં મોકલે છે અને તેઓ જાતે જ આપવા જાય છે। પાકને સૌપ્રથમ ભગવાનને, દેવી દેવતાને અથવા તો કુળદેવીને ચડાવીને સગા સંબંધીઓ, બહેન ભાણેજને આપીને ત્યારબાદ જ ખેડૂતો આ પાકને અન્ય ઉપયોગમાં લે છે અને આ પરંપરા આદિવાસી સમાજમાં પૂર્વજોના સમયથી ચાલતી આવતી પરંપરા છે અને આ પરંપરાને આજે પણ સંજેલી તાલુકા સહિત સમગ્ર દાહોદ જિલ્લાના ખેડૂતો ભારે શ્રદ્ધાપૂર્વક અને હર્ષભેર ઉજવે છે અને આ પરંપરાનું પાલન કરે છે, જે અંતર્ગત આજે તારીખ 7 સપ્ટેમ્બર 2024 અને રવિવારના રોજ સંજેલી તાલુકાના જુસ્સા ગામે આદિવાસી સમાજ દ્વારા ડોળા અર્પણ તેમજ સેવા પૂજા અર્ચના કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જુસ્સા ગામના ખેડૂત ભાઈઓ પોતાનો પાક લઈને ઉપસ્થિત રહ્યા હતા તેમજ યથાશક્તિ મુજબનું તેલ, ઘી પણ જોડે લાવીને પૂજા અર્ચના અને હવન કરીને ભારે શ્રદ્ધાપૂર્વક ડોળા અર્પણ કરીને સેવા પૂજા અર્ચના કાર્યક્રમ કર્યો હતો।